લીમખેડા ખાતે પોલિયો બૂથનું ઉદ્ઘાટન 0-5 વર્ષના બાળકોને પીવડાવ્યા પોલિયોના ટીપા। લીમખેડા આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમખેડા ખાતે રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત પોલિયો બૂથના શુભારંભ કરવામાં આવ્યો। તાલુકા પંચાયત લીમખેડાના કારોબારી અધ્યક્ષ શ્રીમતી માયાબેન શાહના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી બૂથને ખુલ્લો મૂકવામાં આવ્યો। આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર CM મચ્છાર, CHC લીમખેડાના મેડિકલ ઓફિસર ડોક્ટર સ્નેહલ પટેલ, RBKSK નોડલ ડોક્ટર નીરવ પટેલ, સ્થાનિક આગેવાનો તથા આરોગ્ય વિભાગના સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ઉદ્ઘાટન બાદ શ્રીમતી માયાબેન શાહે બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરાવી। આ અભિયાન હેઠળ 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવી પોલિયો મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવ્યો। તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર CM મચ્છારે જણાવ્યું કે પોલિયોને જડમૂળથી નાબૂદ કરવા માટે એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે। વાલીઓને વિનંતી છે કે પોતાના 5 વર્ષ સુધીના બાળકોને નજીકના બૂથ પર લઈ જઈ અવશ્ય પોલિયોના ટીપા પીવડાવે। આ અભિયાન દરમિયાન ઘરે ઘરે ફરીને પણ બાળકોને આવરી લેવામાં આવશે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા।